ભારતમાં હાલ દર 8 મિનિટે એક મહિલાનું સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના નાળના કેન્સરના લીધે મૃત્યુ થઈ રહ્યું છે, જે કેન્સર હ્યુમન પેપિલોમા એચપીવી વાયરસના લીધે થાય છે. રસી આપીને આ કેન્સરને અટકાવવી શકાય છે. આથી ભાવનગર મેડિકલ કોલેજના તબીબે વિદ્યાર્થીઓ માટે રસીકરણના કાર્યક્રમની આજે શરૂઆત કરી છે. 1000 તબીબ વિદ્યાર્થીઓએ પોતાના નામની નોંધણી કરાવી છે. તેમાંથી પ્રથમ દિવસે 200 વિદ્યાર્થીઓએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી ભારતની પ્રથમ સ્વદેશી વેક્સિન સર્વવાકનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. हेड ऑफ डिपार्टमेंट सर्जरी तथा इंचार्ज डीन गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर खाते कार्यरत छूँ. જે પ્રોગ્રામ રાખ્યો છે શું છે? હમણાં રિસન્ટલી જે ડેટાસ બધા આપણે કેન્સરના ડેટાસ જે આપણે ભેગા કરતા હોય એના ઉપરથી એવું માલુમ પડ્યું છે કે દર 8 મિનિટે ફિમેલમાં એક ડેથ થાય છે, એ સીએ સર્વિક્સને લીધે થાય છે. હવે સર્વિક્સનું કેન્સર થવાનું મુખ્ય કારણ છે હ્યુમન પેપિલોમા વાયરસ. બરાબર, જ્યારે પુરુષને સ્ત્રી ભેગા થતા હોય ત્યારે કોઈ પણ સંજોગો વસાત એ જો ઇન્ફેક્શન લાગે તો મેલને બહુ અસર નથી કરતું, પરંતુ ફિમેલમાં સીએ સર્વિક્સ થવાનું 95% કારણ આ હ્યુમન પેપિલોમા વાયરસ હોય છે. રિસન્ટલી આપણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પોતાની વેક્સિન એની લોન્ચ કરી છે, સર્વાવેક નામની. એ અમને ખબર પડી એટલે એક ગુડ ગેસ્ચર તરીકે મેડિકલ કોલેજના જે છાત્રો છે, અહીંયા હાલમાં અમારી પાસે 1000 જેટલા છાત્રો છે દરેક બેચના, એટલે અમારી આગળ એક સ્ટુડન્ટ વેલફેર ફંડ છે જે સ્ટુડન્ટો પોતાના વેલફેર માટે વાપરતા હોય છે. તો આ વખતે એક નવો જ મોટો લીધો કે ભાઈ કેમ આ લોકોને વેક્સિનેટ ના કરીએ આપણે, કે ભવિષ્યમાં જેટલી છોકરીઓ છે એ પ્રોટેક્ટેડ રહે અને છોકરા કેરિયર ન બને આ વાયરસના. એટલા માટે આપણે ફ્રીમાં જે લોકોને, કંપનીવાળા ફ્રીમાં નથી આપતા, પણ છોકરાએ પોતાના ખિસ્સામાંથી કંઈ કાઢવાનું નથી થતું, પણ એમને વેક્સિનથી પ્રોટેક્ટ કરીએ આપણે. આ મુહિમ અમે ચલાવી છે. આ દરરોજના 200 છોકરાઓના લોટમાં અમે વેક્સિનેશન ચાલુ કરેલું છે અને ગ્રેજ્યુઅલી પછી હોસ્પિટલ સ્ટાફના છોકરાઓ જ્યાં સુધી જેને લેવી હોય એને અમે પ્રમોટ કરીએ છીએ કે બધા તમે લઈ લો, ભવિષ્યમાં આપણા છોકરાઓનું રિસ્ક ઓછું થઈ જાય, આવી ગંભીર બીમારીઓ ન થાય આપણા કિડ્સમાં.